ટ્રાફિક પોલીસને જ નિયમોની જાણ ન હોય તેવો ઘાટ। કાર ચાલકને હેલ્મેટ ન પહેરવા બાબતે અપાયો ઈ-મેમો। કારમાં સીટ બેલ્ટ ન પહેરવા બદલ અપાય છે મેમો, પરંતુ હેલ્મેટ મામલે કાર ચાલકને ઈ-મેમો આપતા આશ્ચર્યમાં મુકાયા। કાર ચાલકને ઈ-મેમો મળતા ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા। तो संवाददाता प्रितेश पंचाल आ मामले વધુ જાણકારી આપી રહ્યા છે। પ્રિતેશ, સંપૂર્ણ વિગતો શું છે? જી, દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જે છેલ્લા 31 ડિસેમ્બરને લઈ છેલ્લા કેટલાય દિવસથી ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, તે દરમિયાન સુખસર ખાતે એક મારુતિ કાર જે છે કંપનીની નીકળી હતી અને તેને થોડા દિવસ બાદ તેને ઈ મેમો પોતાના ઘરે આવ્યો હતો, ત્યારે તેમાં હેલ્મેટ ન પહેરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એક મોટો પણ એ સવાલ થઈ રહ્યો છે કે જ્યારે ફોર વ્હીલરની અંદર હેલ્મેટની કોઈ જરૂરત નથી, તેમ છતાં એ હેલ્મેટનો મેમો આપવામાં આવ્યો। આમ તો સીટ બેલ્ટ જે છે તે બાંધવાનો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની આ બેદરકારીને કારણે અત્યારે જે નિર્દોષ વાહન ચાલકો છે તેઓ દંડાઈ રહ્યા છે। બિલકુલ પ્રિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જાણે ટ્રાફિક પોલીસને જ નિયમોની જાણ ન હોય તેવો આ ઘાટ સર્જાયો છે। કાર ચાલકને હેલ્મેટ ન પહેરવા બાબતે ઈ-મેમો ફટકાર્યો।